લોકશાહી કોને કહેવાય સાહેબ? અત્યારે કોઈક પ્રધાન નીકળ્યો આ રોડ ઉપર અથવા તો કોઈક પ્રધાન અહીંયા આવ્યા હોય અને તમે નાની એવી કાંકરી મારો, નાની એવી જ તે નાની એવી કાંકરી મારો, એનાથી મચ્છરે ન મરે એવડી કાંકરી મારો તોય સાહેબ 20 વર્ષ જામીન ન મળે. આ લોકશાહી. અને રાજા સાહેબ કોને કહેવાય ખબર છે? કે એ 1800 પાદરનો ધણી એ બોયડીની હેઠે બેઠો હોય અને ગરીબ માણસ બોર પાડવા માટે પાણો મારે અને ભાવનગર 1800 પાદરના ધણીના ખોપરામાં આવે અને એ રાજા હુકમ કરે કે આ જેને પાણો માર્યો ને એને 1 ખોબો ચાંદીના રૂપિયા આપો. એટલે કે બાપો રૂપિયા શું કામ? તમને પાણો લાગ્યો, લોહી જાય છે. તેથી ભાવનગર મહારાજ સાહેબ એટલું બોલ્યા હતા કે ઝાડવાને જો પાણો લાગે ને ઝાડવું જો ખાવા માટે ફળ દેતું હોય તો હું તો 1800 પાદરનો ધણી છું. મને પાણો લાગે ને કાંઈ ન દઉં તો મારી જણનારી લાજે સાહેબ. આ લોકશાહી, આ રાજાશાહી સાહેબ.